નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગતરોજ શ્રી કેસરી નંદન યુવા ગ્રુપ દ્વારા વડોદરાના આરવી દેસાઈ રોડ સ્થિત કૃષ્ણ ટાવર ખાતે ભવ્ય હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આદિ વ્યાધિ અને ઉપાધિનો ત્વરિત ઉકેલ શ્રી કષ્ટભંજન દેવની આરાધનાથી પ્રાપ્ત થાય છે. ત્યારે કૃષ્ણ ટાવર ખાતે શ્રી હનુમાન ચાલીસા પઠનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ ટાવર ખાતે રહીશોની સુવિધામાં વધારો થાય એ માટે નવીન કાર્યોના શુભારંભ પૂર્વે આયોજિત શ્રી હનુમાન ચાલીસા પઠન પ્રસંગે મોટી સંખ્યામાં રહીશોએ ઉપસ્થિત રહીને ધર્મ લાભ મેળવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 13ના નગરસેવક જાગૃતિ કાકા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી કેસરી નંદન યુવા ગ્રુપ દ્વારા સમગ્ર શહેરમાં આ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે કૃષ્ણ ટાવર ખાતે યોજાયેલ શ્રી હનુમાન ચાલીસા પઠન પ્રસંગે રહીશો ભક્તિ રસમાં તરબોળ થઈ ઉઠ્યા હતા. શ્રી કષ્ટભંજન દેવની આરાધનામાં કૃષ્ણ ટાવરના આબાલ વૃદ્ધ સૌ કોઈ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત એવા હનુમાનજીની ચાલીસાના પઠન બાદ મહા આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો કૃષ્ણ ટાવરના રહીશોએ ઉમળકાભેર લાવો લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કૃષ્ણ ટાવરના સેક્રેટરી પારુલબેન મહેતા, કમિટી તેમજ રહીશોના સાથ સહકારથી કરવામાં આવ્યું હતું, જેની નગરસેવક જાગૃતિ કાકા દ્વારા સરાહના કરવામાં આવી હતી. રોડ ઉપર આવે કૃષ્ણા ટાવર ની અંદર કે આ એપાર્ટમેન્ટ ખૂબ જૂનું હોવાથી આવતીકાલથી રિનોવેશનનું કામ ચાલુ કરવાનું હોવાથી આજે ભગવાનની આરાધના કરી હનુમાન દાદાના પારુલબેન કે હંમેશા ખૂબ 108 ની જેમ કામ કરતા. એક મહિલા તરીકે પણ તમે જોવો કે હું સવારથી અહીંયા છું કે એક 108 ની જેમ બધું કામ કરતા હોય છે. આજે હનુમાન ચાલીસા ભગવાન પણ એવી એક એમની પરીક્ષા લઈ રહ્યા કે આજે એપાર્ટમેન્ટમાં એક કાકાને એટેક આવ્યું અને હોસ્પિટલ પણ ગયા. અત્યારે હનુમાન ચાલીસા પણ ચાલુ કરાવી એટલે ખૂબ ધન્ય છે પારુલબેનને કે આટલા સારા કાર્યો કરી રહ્યા છે અને ભગવાનની આપણે આરાધના કરી રહ્યા છીએ. આજની યુવા પેઢીને પણ ખબર પડે કે હનુમાન દાદા શું છે, ગણપતિ દાદા શું છે, કે કોઈ પણ કાર્ય કરો. કેમેરામેન નવનીત પરમેન સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.